નમસ્તે દર્શક મિત્રો. રોજ સાંજે 5 વાગ્યાની જેમ આજે પણ આપણે એક એવો મુદ્દો લઈને આવ્યા છે કે આખા ગુજરાતના લોકોને સ્પર્શતી બાબત છે. કારણ કે ગુજરાતમાં હમણાંથી બે બાબતો મહત્વની બની રહી છે. એક તો પક્ષાંતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફ આખો ગાડરિયા પ્રવાહ શરૂ થયો છે. ભારતીય જનતા પક્ષે એક સમિતિ બનાવી છે બધાને આવકારવા માટે, અને એમાં ઘણા બધા નેતાઓ જોડાઈ ગયા છે. અમરીશ દેર, કે જે અમરેલીના મહત્વના ધારાસભ્ય કોંગ્રેસ માટેના હતા, એ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે એની સાથે સાથે અર્જુન મોઢવાડિયા આજે કદાચ રાજીનામું આપે અને ભાજપમાં જોડાઈ જાય એવી આજે પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે. અને એ માટેનું વાતાવરણ બનાવી દેવામાં આવ્યું છે, નક્કી થઈ ગયું છે. અને કદાચ આજે રાજીનામું આપી અને આવતીકાલે ભાજપમાં જોડાઈ પણ જાય. આ અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસમાં અત્યારે જે કઈ નેતાઓ છે એ નેતાઓમાં સર્વસામાન્ય નેતા કહી શકાય, કે જે દરેક લોકો એને ચાહતા હતા એવા નેતા છે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના. અને સામાન્ય લોકોમાં પણ એની જે લોકપ્રિયતા હતી રહી છે, આજ સુધી રહી છે. એટલી લોકપ્રિયતા અત્યારે કોંગ્રેસને જે હાલના ધારાસભ્યો, હાલના નેતાઓ, પ્રદેશ પ્રમુખથી લઈને અત્યારે જે પણ નેતાઓ છે એમાંથી એક પણ એટલી લોકપ્રિયતા નથી. શક્તિસિંહ ગોહિલ ભલે પ્રદેશ પ્રમુખ હોય પણ એની પણ એટલી લોકપ્રિયતા આજે પણ નથી અર્જુન મોઢવાડિયા જેટલી. ભરતસિંહ સોલંકીની તો ખેડા અને એ ઠાકોર ક્ષેત્ર પૂરતી જ એની ઓળખ રહી છે. બાકીના જે છે અમિત ચાવડા જે છે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, એ પણ એટલા બધા કહી શકાય એવા લોકપ્રિય નથી. આ એકમાત્ર એવા હતા કે જેની લોકપ્રિયતા થોડી ટકી રહી હતી, એ પણ હવે ભાજપમાં જઈ રહ્યા છે. ભાજપના જે સૂત્રો છે એ પણ અંદરથી કહે છે કે હા, એ ભાજપમાં આવી રહ્યા છે અને આજે કદાચ રાજીનામું આપી દેશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને. આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેની જે અફવા ફેલાઈ હતી જાન્યુઆરી મહિનામાં, જાન્યુઆરી 2024માં, કે ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે 24મી જાન્યુઆરી એમણે એવું કહ્યું હતું, અર્જુન મોઢવાડિયાએ એવું કહ્યું હતું કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો જ થઈ રહી છે, એને કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું, પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું, પરંતુ એમાં એને એવું એક વાક્ય નતું કહ્યું કે હું ક્યારેય કોંગ્રેસ નહીં છોડું. એટલે લોકોને આટલો ભરોસો તો છે જ એના પર કમસે કમ. અને વિધાનસભામાં વારંવાર જોયું છે કે એ જે કંઈ કે છે સત્ય કે છે, અને એટલા માટે એની સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે, આજે પણ જોડાયેલા છે. જેટલા બીજા કોઈ કોંગ્રેસના કોઈ લોકો કોઈ કાર્યકર્તાઓથી લઈને સામાન્ય લોકો, ગુજરાતની સામાન્ય જનતા છે, એટલા મોટા પ્રમાણમાં જોડાયેલી નથી. એને વિધાનસભામાં કહ્યું હતું, પોરબંદર વિસ્તારમાંથી એ વારંવાર ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. એને વિધાનસભામાં શપથ લીધા હતા કે પોરબંદરની જે ગેંગ છે એને હું ક્યારેય ટેકો નહીં આપું, ક્યારેય એની સાથે નહીં ઉભો રહું. આ એને શપથ લીધા હતા વિધાનસભાની અંદર, અને એને કરી બતાવ્યું હતું. હવે એ ભાજપમાં શા માટે જઈ રહ્યા છે, મોટો પ્રશ્ન આજે આવીને ઉભો છે કોંગ્રેસ માટે અને ગુજરાતની જનતા માટે. આજે સામે આવીને ઉભો છે, કારણ કે આજ સુધી એ ભાજપના સૌથી મોટા ટીકાકાર રહ્યા હતા. જોકે 2022ની ચૂંટણી પહેલા, 2022ની લોકસભાની વિધાનસભાની જે ચૂંટણી થઈ એની પહેલાના સમયથી મોટા ટીકાકાર રહ્યા હતા અર્જુન મોઢવાડિયા. પરંતુ એમણે 22ની ચૂંટણી પછી ભાજપની ટીકા કરવાનું મોટા ભાગે બંધ કરી દીધું હતું. જોકે 4 દિવસ પહેલા જ એણે કહ્યું હતું, ભાજપની કેટલીક ટીકા કરી હતી. એણે વિધાનસભામાં કહ્યું હતું કે ભાજપ સરકાર જે છે એ દેવું કરીને ઘી પી રહી છે. એટલે કે ગુજરાતની જનતા પર 4.5 લાખ કરોડનું દેવું થઈ ગયું છે, એની ચિંતા વ્યક્ત કરી હતી અને ભાજપની ટીકા પણ કરી હતી. એમણે કોંગ્રેસમાં રહીને ભાજપના તમામ નેતાઓની, ખાસ કરીને નરેન્દ્ર મોદીની વધુમાં વધુ ટીકા કરી છે. ભાજપ અમિત શાહની પણ એટલી જ ટીકા એને કરી છે. પરંતુ જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અમિત શાહની ટીકા કરવાનું એમણે બંધ કરી દીધું હતું. નરેન્દ્ર મોદીથી લઈને ભાજપના નેતાઓ અને ભાજપના તમામ પ્રદેશ પ્રમુખોના એને કૌભાંડો જાહેર કર્યા હતા. આ જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, કે જેમણે
પાટીલ સામે કેટલા ગુના નોંધાયા છે, કેટલી મિલકતો છે, આ બધી જ વિગતો જ્યારે પાટીલ પ્રદેશ પ્રમુખ થયા ત્યારે જાહેર કરી હતી. અને પાટીલે અર્જુન મોઢવાડિયાને જાહેરમાં ધમકી આપી હતી કે હું તમારી સામે બદનક્ષીનો કેસ કરીશ. પણ જો કે પછી તો નથી કહ્યું, પાટીલની આદત પ્રમાણે બોલીને ફરી જવું એ પ્રમાણે એને નથી કર્યું. અને હવે એ જ પાટીલ મોઢવાડિયાને આવકારી રહ્યા છે, ભાજપમાં પક્ષાંતર કરાવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા એવી વ્યક્તિ છે કે જેમણે હંમેશા સાચું કરે છે અને કોંગ્રેસમાં આમ લોકોમાં એટલા માટે તો લોકપ્રિય છે. એમણે મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી લીધેલી છે, ત્યારથી એ સ્પષ્ટ વક્તા રહ્યા છે અને સેનેટ મેમ્બર પણ રહ્યા છે. રાજકોટ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે કહેવાય છે એમાં સેનેટ મેમ્બર પણ વર્ષો સુધી રહ્યા છે. ત્યાંથી જ આગળ આવ્યા, સેનેટ મેમ્બરમાંથી જ ધીમે ધીમે આગળ આવ્યા. હવે એવું માનવામાં આવે છે કે એ મંગળવારે એટલે કે આવતીકાલે કદાચ ભાજપમાં જોડાઈ જશે, કારણ કે અમરીશ ડેરે તો જાહેર કર્યું જ છે કે આવતીકાલે તે ભાજપની ઓફિસ, જે ગાંધીનગરની ઓફિસ છે કોબા ખાતે, ત્યાં જોડાઈ જશે. અર્જુન મોઢવાડિયાનો ઉદય કેમ થયો? એમણે ઘણી વખત વાત કરી છે કે 1995માં જ્યારે શશિકાંત લાખાણી કોંગ્રેસમાં મજબૂત હતા, પોરબંદરની બેઠકો પરથી મજબૂત હતા, એકદમ મજબૂત દાવેદાર, અને પછી એ વિધાનસભાના અધ્યક્ષ પણ રહ્યા હતા. એ શશિકાંત લાખાણી જો હટે તો જ મોઢવાડિયા ત્યાં રાજકારણમાં આગળ આવી શકે એમ હતા. અને એમણે શશિકાંત લાખાણી કોંગ્રેસના હતા અને એમને હરાવવા માટેના અંદરખાનેથી તમામ પ્રયત્નો પણ કર્યા હતા. કેટલીક કેસેટો બહાર પડી હતી એ સમયે, અને દરેક ગામડે જે એક જ્ઞાતિ સામેના ચોક્કસ ઉચ્ચારો કરતા હોય એ પ્રકારની સીડી પણ કેસેટ, ત્યારે તો કેસેટ હતી ટેપ રેકોર્ડરની, એ પહોંચાડી હતી કેટલાક લોકોએ અર્જુન મોઢવાડિયા સાથે મળીને. અને એમાં ભાજપના જે એક સમયના સિંચાઈ મંત્રી, કૃષિ મંત્રી રહી ચૂકેલા છે એ બાબુ બોખીરિયાને જીતાડવામાં મદદ કરી હતી. બાબુ બોખીરિયા આમ તો મૂળ તો કોંગ્રેસના, પછી એ ભાજપમાં ગયા અને ત્યાં એને મદદ કરી જીતાડવા માટેની. એટલે અત્યારે કોંગ્રેસ જે છે એ પોરબંદર કોંગ્રેસ તો કોંગ્રેસ રહી જ નથી, ભાજપમાં જ મોટાભાગના નેતાઓ જતા રહ્યા છે. હવે અર્જુન મોઢવાડિયા પણ ત્યાં જઈ રહ્યા છે. બાબુભાઈ સામે એ ડિપોઝિટ પણ એમણે ગુમાવી હતી. 2002માં ભાજપને હરાવીને ફરીથી તેઓ જીત્યા હતા. અને ભાજપના નેતાઓને ત્યારે એને પોતાની સાથે કરી લીધા હતા. 2012 અને 2017માં એ ચૂંટણી હાર્યા હતા બાબુ બોખીરિયા સામે. સ્થાનિક સ્વરાજ્યની સરકારમાં તો જો કે ત્યારે ક્યારેય એ ચૂંટણી લડ્યા નથી. અર્જુન મોઢવાડિયા ચૂંટણી નથી લડ્યા. સેનેટમાં જે ગયા એ પછીની 2022માં જે છેલ્લે ચૂંટાયા, એમાં એવું કહેવાય છે કે અર્જુન મોઢવાડિયાને ઘણા બધા જે ગુજરાતના વગદાર લોકો કહેવાય એને મદદ કરી હતી, ખાસ કરીને ઉદ્યોગપતિઓએ. 2007થી એમણે ગૌતમ અદાણી સાથે સારા સંબંધો રહ્યા છે. એમણે જો કે સૌથી વધારે ટીકા ગૌતમ અદાણીની કરી છે. કેટલી બધી જમીનોથી સરકારે મફતના ભાવે ગૌતમ અદાણીને આપી દીધી છે. નરેન્દ્ર મોદીએ એને જમીનો આપી દીધી છે. નરેન્દ્ર મોદીએ શું સ્કેમ કરેલા, શું કૌભાંડો કરેલા છે, આ ઉદ્યોગપતિને કઈ રીતની મદદો કરી છે, એ બધી જ વિગતો અર્જુન મોઢવાડિયાએ બહાર પાડી હતી. એ મજબૂત વિરોધ પક્ષ હતો. અર્જુન મોઢવાડિયા પોતે એક વ્યક્તિગત રીતે મજબૂત વિરોધ પક્ષ હતો. એ આજે ગુજરાતના લોકોને મોટી ખોટ પડી છે. અને એટલા માટે અર્જુન મોઢવાડિયા એ પોતે, ભલે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે આપણે ગણીએ છીએ, પરંતુ અર્જુન મોઢવાડિયા પોતે પણ એક મજબૂત વિરોધ પક્ષ વ્યક્તિ તરીકે, વિરોધ પક્ષ તરીકેનું એટલું એનું મહત્વનું સ્થાન હતું આખા ગુજરાતમાં. અને એટલા માટે ગુજરાતના લોકોને મોટી એક વિરોધ પક્ષ તરીકેની મોટી ખોટ ઊભી થઈ શકે છે. જોકે હજુ ફાઇનલ નથી, એ સત્તાવાર જાહેરાત નથી કરી કે ભાજપમાં જાય છે, ભાજપમાં જોડાય છે, રાજીનામું આપવાના છે, એ કશું સત્તાવાર જાહેરાત નથી. પરંતુ અંદરના જે સૂત્રો કહે છે, ભારતીય જનતા પાર્ટીના સૂત્રો, કે એ ભાજપમાં આવી રહ્યા છે અને આવતીકાલે કદાચ જોડાઈ જશે. શકીલભાઈ, હેલો શકીલભાઈ, આપણી સાથે શકીલભાઈ જોડાઈ ગયા છે, અમારા સાથીદાર. અને એટલા માટે કોઈ ટેકનિકલ ખામીના કારણે એ જોડાઈ શકતા નથી. જોડવાનો પ્રયત્ન એમને કરવામાં આવે છે.
જોડાશે સાથે એમની સાથે આપણે ચર્ચા પણ કરીશું, અર્જુન મોઢવાડિયા અને ભાજપની જે અત્યારે બાબત ઊભી છે એમાં. તો આપણે જે વાત કરતા હતા કે કેટલાક ઉદ્યોગપતિઓ સાથે એને સારા સંબંધો હતા અને એને સારા સંબંધો હોવા છતાં પણ એની ટીકા કરતા હતા. દાખલા તરીકે ગૌતમ અદાણી સાથે એમને સારા સંબંધો હતા. ગૌતમ અદાણી અને ગુરુકુલ રોડ ઉપર જે અર્જુન મોઢવાડિયા બંગલો છે એ બંગલા ઉપર ઘણી વખત જતા, એને મળવા માટે જતા. પરિમલ નથવાણી જતા, રિલાયન્સના ડિરેક્ટર જે છે પરિમલ નથવાણી જતા. ટોરેન્ટના જે ઉદ્યોગપતિઓ જે છે, જાણીતા ઉદ્યોગપતિ જે ફેમસ કહી શકાય, જે વીજળી સપ્લાય કરે છે અમદાવાદમાં, એ ઉદ્યોગપતિ પણ એમના ઘરે જતા હતા. આમ ઉદ્યોગપતિ સાથે એમને સારા સંબંધો પણ હતા, છતાં પણ એ ટીકા કરતા હતા. આ જ લોકોની એ ટીકા કરતા હતા. ગૌતમ અદાણી સામે સૌથી વધારે જો કોઈએ ટીકા કરી આખા ગુજરાતમાં, એક આંદોલનો કર્યા હોય તો આ એકમાત્ર અર્જુન મોઢવાડિયા હતા. એટલા માટે મોટી ખોટ પડશે. અને એમણે પરિમલ નથવાણીથી લઈને બધા સાથે સારા સંબંધો હતા જ, આજે પણ છે. અને એમની સાથે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે જોડાયેલા પણ રહ્યા છે. એમાં સૌથી મોટી વાત છે, હેલો હેલો દિલીપ, સૌથી મોટી વાત એ છે કે અર્જુનભાઈ મોઢવાડિયા બેઝિકલી કોંગ્રેસની વિચારધારામાં ઓતપ્રોત, એમને જેમ કે ગળાડૂબ છે. એવા માણસો જ્યારે કોંગ્રેસ છોડતા હોય તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વર્તમાન સમયમાં કોંગ્રેસની વિચારધારા કે કોંગ્રેસની નીતિ એમના સિનિયર નેતાઓને પણ રાસ નથી આવી રહી. એ લોકો પ્રયત્ન જ નથી કરતા, નેતાઓ પ્રયત્ન જ નથી કરતા, જે જાય છે એને જવા દે છે. મૂળ મુદ્દાની વાત છે. આજે હમણાં શક્તિસિંહ ગોહિલ સાથે મારી વાત પણ થઈ 5-10 મિનિટ પહેલા, ને આપણે ન્યૂઝમાં પ્રકાશિત કર્યા. શક્તિસિંહ ગોહિલનું એવું કેવું છે કે આટલા વરિષ્ઠ નેતા છે, વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા, કોંગ્રેસે એમને અનેક પદો પણ આપ્યા, એમણે કોંગ્રેસ માટે પણ ઘણું કર્યું, કોંગ્રેસે એમના માટે પણ, પરંતુ વિચારધારાથી વિપરીત પાર્ટીમાં જવાની જે વાત છે અને કોંગ્રેસ છોડવાની વાત છે તે એકદમ જ આશ્ચર્યજનક છે. કારણ કે આવા સિનિયર મોસ્ટ નેતા જતા હોય ત્યારે ચોક્કસપણે એવું લાગે છે કે ક્યાંક એમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે. હા, વ્યક્તિગત નિર્ણય તો હોઈ શકે છે, પરંતુ હમણાં શકીલજી એક જે કેટલીક ઇન્ફોર્મેશન હતી એ આપી રહ્યો હતો, એમાં કે ગુજરાતમાં ભલે કોંગ્રેસ વિરોધ પક્ષ હોય, પરંતુ વિરોધ પક્ષમાં સૌથી વધારે કોઈ એક વ્યક્તિ તરીકે મજબૂત હોય તો એ અર્જુન મોઢવાડિયા હતા. કારણ કે એને અનેક નેતાઓના, ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પર જે લોકો હતા એની અનેક બાબતો શોધી કાઢીને લોકોની વચ્ચે મૂકી દીધી હતી, જે ભાજપના નેતાઓ છુપાવવા માંગતા હતા. તો આ એક મજબૂત વિરોધ પક્ષ પોતે એક વ્યક્તિગત તરીકે હતા. એ મોટી ખોટ રહેશે એવું લાગે છે મને તો. રંગા બિલ્લાનું બિરુદ પણ એમણે જ આપ્યું હતું. હા, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને રંગાબીલા કહેતા હોય કાયમને માટે. હવે એમના માટે સન્માનીય, આદરણીય, મહામહિમ શબ્દો વાપરવા પડશે એમણે. હા, ઇવન જ્યાં આ પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના, CR પાટીલ, કે જેમણે જ્યારે એ પ્રદેશ પ્રમુખ થયા ત્યારે અર્જુન મોઢવાડિયાએ પત્રકારોને કેટલીક વિગતો આપી હતી કે પાટીલ સામે કેટલા ગુના નોંધાયેલા છે, એની પાસે કેટલી સંપત્તિ છે, એક બેંકને કઈ રીતે ડુબાડી દીધી, આ બધી જ વિગતો આપી હતી અને ઓન રેકોર્ડ બધું જ કહ્યું હતું પુરાવા સાથે. અને ત્યારે પાટીલે અર્જુન મોઢવાડિયાને ધમકી આપી હતી કે તમારી સામે હું બદનક્ષીનો કેસ કરીશ. આજ સુધી નથી કર્યો. એટલે આ સુધીના બંને વચ્ચેના સામસામેના સંબંધો હતા. હવે બંને એક જ પાટલી ઉપર બેસશે અને બંને એકબીજાના વખાણ પણ કરશે. હા, બિલકુલ સાચી વાત છે. પણ અરવિંદભાઈ જે રીતનું કોંગ્રેસનું સંચાલન કરતા હતા, જે રીતે કોંગ્રેસના સંગઠનમાં હતા, આપણે એમ કહીએ કે ભાઈ અબડાસાથી લઈને છેક વાપી, દમણ, સેલવાસ સુધી, જે ગુજરાતના એક નાકેથી એક છેડેથી બીજા છેડે સુધી કોંગ્રેસના તમામ વર્કરો, તમામ ધર્મ, જાતિ, કોમના વર્કરો અર્જુનભાઈને બહુ સારી રીતે ઓળખે છે. અર્જુનભાઈ સતત એમના સંપર્કમાં રહે છે. તો અર્જુનભાઈની આ રીતે કોંગ્રેસ છોડી જવાથી એમના તમામ કાર્યકરો, જે એમના જે સાથે લઈને ચાલતા હતા, એમના સપોર્ટરો, ટેકેદારો, એ ટેકેદારો માટે પણ એક બહુ મોટી અવઢવની સ્થિતિ સર્જાશે. અને ખાસ કરીને જે સેક્યુલર વિચારધારાથી પ્રેરાઈને કોંગ્રેસમાં છે, ને એમાં ખાસ કરીને જે મુસ્લિમો, અર્જુનભાઈનું બહુ મોટો વર્ગ છે મુસ્લિમોમાં, જે અર્જુનભાઈની સાથે ચાલે છે સમગ્ર ગુજરાતમાં. અમારા સુરતમાં પણ છે, જેમની સાથે ચાલનારા હમણાં કાર્યકારી પ્રમુખ પણ છે. તો એટલે પ્રશ્ન એવા કાર્યકરો, એવા નેતાઓ માટે પણ આવશે કે જેઓ અર્જુનભાઈને લઈને ચાલતા હતા. દિલીપભાઈ, એમના માટે સ્થિતિ કેવી બની જશે કોંગ્રેસની અંદર? હું તો માનું છું કફોડી બની જશે. આમાં હા શકીલજી, આમાં પહેલી વાત તો એ છે કે હવે કોંગ્રેસના જે સાચા કાર્યકરો છે એ
તદ્દન એકદમ આઘાતમાં આવી જશે. આ જે ઘટનાઓ થશે, જો કે હજુ ફાઇનલ નથી કે એ રાજીનામું આપશે જ એવું, પણ અંદરના સૂત્રો તો કહે છે, ભાજપ અને કોંગ્રેસ બંનેના, કે એ રાજીનામું આપવાના છે. આજે કદાચ આજ સાંજ સુધીમાં આપી દેશે અને આવતીકાલે જોડાઈ પણ જશે. એટલા માટે આ જે આખી હવા ઊભી થઈ છે એના કારણે કોંગ્રેસના જે સાચા કાર્યકરો છે, જે કોંગ્રેસ માટે પસીનો એક કરીને લડતા હતા, એ બધાને મોટો આઘાત આમાં લાગશે અને એ ભાજપમાં જોડાય તો પણ એનું ભાજપમાં ફ્યુચર શું? કારણ કે અત્યારે સૌથી મોટો સવાલ શું છે કે ભાજપને આ પક્ષાંતર કરવાની કોઈ જરૂર નથી. લોકસભાની 26 બેઠકો મોટાભાગે આવી રહી છે, ભરૂચ અને જુનાગઢને કંઈક અંશે બાદ કરતા. તો આ ભાજપ શા માટે આવું કરી રહ્યું છે? સૌથી મોટો સવાલ એ છે. પણ મારી દ્રષ્ટિએ આ સવાલ એટલા માટે મહત્વનો છે કે રાહુલ ગાંધીની યાત્રા જે હવે ગુજરાતમાં આવવાની છે અને એનો પ્રભાવ ન પડે એ માટેનું આ એક પગલું માનવામાં આવી રહ્યું છે, એવું મને પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે આ શા માટે અર્જુન મોઢવાડિયાએ આવું કર્યું છે. લોકપ્રિય નેતા, ગુજરાત કોંગ્રેસના સૌથી લોકપ્રિય નેતા ભરતસિંહ સોલંકી થી લઈને શક્તિસિંહ ગોહિલ થી લઈને અત્યારે વર્તમાનની જે એની બોડી છે એમાં સૌથી લોકપ્રિય નેતા છે અને સામાન્ય લોકો પણ એને એટલા જ ચાહે છે અર્જુન મોઢવાડિયાને. તો માત્ર જે તમે કહ્યું એ પ્રમાણે માત્ર કોંગ્રેસના કાર્યકરો જ નહીં, ગુજરાતના લોકોને પણ મોટો આઘાત લાગવાનો છે આનાથી. એક પક્ષાંતર જે રીતે થઈ રહ્યું છે, એક વિરોધ પક્ષ સંપૂર્ણપણે નાબૂદ થઈ રહ્યો છે, એટલા માટે ગુજરાતના લોકોને આઘાત લાગવાનો છે. એમાં ખાસ કરીને એના જે ચાહક વર્ગ છે એમાં તો મોટો આઘાત છે. અત્યારે આઘાતનું મોજું જોવા મળી રહ્યું છે. જી શકીલજી, મુદ્દાની વાત શું છે દિલીપભાઈ, કે આપણે ચર્ચા કરીએ છીએ, વાત બરાબર છે અર્જુનભાઈ ને કોંગ્રેસની, પરંતુ આ જે વાવેતર છે તે વાવેતર બહુ ઊંડા છે અને બહુ જૂના છે. બેઝિકલી વાત એવી છે કે સમગ્ર દેશની અંદર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પહેલા યુપીએ પાર્ટ 1 ને યુપીએ પાર્ટ 2 માં રિમોટ કંટ્રોલ પીએમ કે રિમોટ કંટ્રોલ રાષ્ટ્રીય અધ્યક્ષ અહેમદભાઈ પટેલ હતા. એટલે અહેમદભાઈ પટેલની સમગ્ર આપણે સ્થિતિ દેશની માત્ર ગુજરાત, માત્ર અર્જુન મોઢવાડિયા, માત્ર અમરીશ ડેર, માત્ર પૂજા વંશ એ નથી, પણ આ સમગ્ર દેશની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે. તેમાં અહેમદભાઈ પટેલના હસ્તકના જેટલાય નેતાઓ છે કે જે અહેમદભાઈ પટેલના તે સમયે પણ ટેકેદારો હતા, આજે પણ અહેમદભાઈ પટેલના આ દુનિયાને છોડી ગયા પછી પણ તેઓ તેમના પ્રત્યેની લોયાલિટી ભૂલ્યા નથી અને એમના સમર્થકો આજે પણ રહ્યા છે. એ કોંગ્રેસના સમર્થકો કરતા વધારે અહેમદભાઈના સમર્થકો હતા અને આજે પણ છે ને એવા જ લોકો કોંગ્રેસને સતત છોડી રહ્યા છે. ત્યાં આપણે દિલ્હીથી લઈને નીચે કન્યાકુમારી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોઈ રહ્યા છે. શું આ તમને નથી લાગતું કે આ સંગઠન ઉપરથી ગાંધી પરિવારનું જે પકડ હતી તે ગઈ અને એના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે? આમાં શકીલજી, એ વાત તમારી સાચી છે કે અહેમદ પટેલ જૂથના જે લોકો હતા એ બધા એક પછી એક ભારતીય જનતા પાર્ટી એને તરફ લઈ રહ્યા છે. પણ આવું ભાજપ શા માટે કરી રહ્યું છે? પેલું સવાલ એ છે. એ એટલા માટે કે અહેમદ પટેલ અને રાહુલ ગાંધીને સારા સંબંધો નહોતા, રાજકીય સંબંધો તો સારા નહોતા જ કમસે કમ. કારણ કે રાહુલ ગાંધી એ સતત એને ઇગ્નોર કર્યા હતા અને એ નહોતા ઈચ્છતા કે ગુજરાતમાં અહેમદ પટેલનું પ્રભુત્વ રહે. એટલા માટે એક આખું જે જૂથ હતું એ અહેમદ પટેલના ગયા પછી એક ન ધણિયાતું જે કહી શકાય એ પ્રકારનું બની ગયું હતું. કારણ કે અહેમદ પટેલ જૂથના વિરોધીમાં ભરતસિંહ સોલંકી એક નંબર ઉપર આવે, અમિત ચાવડા આવે એક નંબર ઉપર, અત્યારના જે હતા શક્તિસિંહ ગોહિલને બાદ કરતા બાકીના મોટાભાગના જે નેતાઓ હતા એ અહેમદ પટેલ જૂથના નો વિરોધ પણ કરતા હતા. અહેમદ પટેલ હતા ત્યારે અને એમના ગયા પછી પણ. અને એ જ આખું જૂથ એક ગાડરિયા પ્રવાહની જેમ ભાજપમાં જઈ રહ્યું છે. કારણ કે એને સલામતી દેખાતી નથી. આ શરૂઆત આપણે જોઈએ છીએ કે શરૂઆત જે કરી છે 2022 પછીની ચૂંટણી પછી સૌથી પહેલું જે મજબૂત કોંગ્રેસના નેતા કહી શકાય જયરાજસિંહ પરમાર, કે જે લોકોની વચ્ચે જઈને, ટીવી માધ્યમમાં, મીડિયાની વચ્ચે જઈને ભાજપને મુકાબલો આપતા હતા. એ પહેલા સૌથી માહિતી કે એ ગયા પછી ધીમે ધીમે કોંગ્રેસની પડતી શરૂ થઈ છે. અહેમદ પટેલ જૂથ જે કહી શકાય ત્યાર પછી આખી પડતી શરૂ થઈ છે. કારણ કે એને આ બધાને પરેશાન કરનાર તો ભરતસિંહ સોલંકી જ હતા અને આજે પણ ભરત સોલંકીનું પ્રભુત્વ કોંગ્રેસ ઉપર છે. અને મને લાગે છે કે અર્જુન મોઢવાડિયાની જે નારાજગી છે કોંગ્રેસમાં એ આ એક મુદ્દા ઉપર છે કે ભરત સોલંકીને આટલું બધું મહત્વ આપવામાં આવે છે કે જેણે આખી પાર્ટીને ખતમ કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. એને તમે મહત્વ આપો છો, એને કાશ્મીરની જવાબદારી હમણાં સોંપો છો અને
અર્જુન મોઢવાડિયાને શા માટે સાઇડલાઇન કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં થોડી જવાબદારી સોંપી હતી છેલ્લે જે ચૂંટણી થઈ એ દરમિયાન, પરંતુ બાકીની જે આખા દેશમાં મહત્વની જવાબદારી કહી શકાય એવી અર્જુન મોઢવાડિયાને આપી નથી, અને એટલા માટે નારાજ હોય એવું મને લાગી રહ્યું છે. અને સામે બીજી બાજુ ઓફર હોય અનેક પ્રકારની, એવું પણ બની શકે છે. જી દિલીપભાઈ, એમાં અંતરાય હું તમને એક થોડોક પિક્ચર આપીશ કે શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાના સભ્ય તરીકે લાવવાનો આખો જે એજન્ડા હતો તે એજન્ડા અહેમદભાઈ પટેલનો ન હતો. શક્તિસિંહ ગોહિલ જ્યારે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે કોંગ્રેસમાં બેઠા ત્યાર પછી પરિસ્થિતિ જે નિર્માણ થઈ, તો મને એવું લાગે છે, મારો સમીકરણ એવું કહે છે અને મારા ઇન્ફોર્મર પણ એવું કહે છે કે શક્તિસિંહ ગોહિલને અહેમદ પટેલની સામે તે જ સમયે ઉભા કરવાની કોંગ્રેસ હાઈકમાન્ડે કોશિશ કરી હતી ગુજરાતના સમાંતરે અહેમદ પટેલની સામે, કે ગુજરાતમાંથી એક મજબૂત દરબાર ઓબીસી કક્ષાનું નેતૃત્વ ઊભું થાય. એટલે અહેમદ પટેલની સામે શક્તિસિંહ ગોહિલને પ્રોજેક્ટ કરવામાં આવ્યા એવું પણ એક કહેવાય છે કોંગ્રેસની અંદર, કે માત્ર અહેમદ પટેલના એ લોયાલિસ્ટ હતા, ટેકેદાર હતા, તેના કારણે શક્તિસિંહ ગોહિલને કોઈ દિવસ, ઇવન તો તમે જુઓ અહેમદભાઈની વાતમાં, અહેમદભાઈ ક્યારે પણ નહોતા ઈચ્છતા કે તેમના કોઈ લોયાલિસ્ટને સમકક્ષ કક્ષાએ તેઓ ત્યાં લાવી શકે. પરંતુ ગુજરાતને લઈને ગુજરાતના વડાપ્રધાન છે, ગુજરાતના ગૃહમંત્રી છે, ગુજરાતમાંથી ઢગલાબંધ મંત્રીઓ છે, એટલે ગુજરાતમાંથી એક સશક્ત અવાજ, જેને આપણે એમ કહી શકાય કે વિરોધ પક્ષ તરફથી ગુજરાતમાંથી ઉભો થાય, તે ગણતરીથી શક્તિસિંહ ગોહિલને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા અને પછી રાજ્યસભાના સાંસદ બનાવ્યા. આ એક બહુ મોટું રાજકીય સમીકરણ કોંગ્રેસે ગોઠવ્યું હતું, પરંતુ એ ગોઠવણની અંદર કોંગ્રેસે ભૂલી ગઈ કે સામે પક્ષે જે રિએક્શન આવવાનું હતું તે રિએક્શન આ રીતનું આવવાનું હતું કે કોંગ્રેસના તમામ નેતાઓ, કોંગ્રેસના કેટલાક નેતાઓ જે નથી ઈચ્છતા કે કોંગ્રેસ આવી રીતે ચાલે, એટલે એક પછી એક એ લોકો ભાજપમાં જવા માંડ્યા છે. પરંતુ પ્રશ્ન એ થાય છે, વિધાનસભામાં 156 સીટ છે બીજેપીની, ગુજરાતની અંદર 26 સીટમાં ભાજપને ક્યાંય કશું અંતરાયો, કોઈ અવરોધ નથી. એમ કહી શકાય કે એક રીતે એમ કહી શકાય કે ભાજપની સામે વિપક્ષ છે જ નહીં. હું તો એમ ત્યાં સુધી કહેવા માંગુ છું, કદાચ અતિશયોક્તિ પણ લાગતી હોય, પરંતુ ગુજરાતની 26 લોકસભા બેઠકોની અંદર ભાજપનો કોઈ હરીફ અત્યારે દેખાતો નથી. તો આ બધા ઉદાહરણ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેની પાછળનું ગણિત સમજાતું જ નથી. કોંગ્રેસ સમૂળગી રીતે નાશ પામી છે. તમે અત્યારની સંદર્ભમાં કોંગ્રેસમાં ગમે તેટલા ઓક્સિજન આપશો, હું તો એમ કહું છું કે 100-200 ઓક્સિજનના બોટલ લગાડી દેશો કોંગ્રેસના સંગઠનને, તો પણ કઈ ભલી વાર થવાનું છે. આવી સ્થિતિ છે. મૂળ શકીલભાઈ મૂળ છે ને કારણ જે કેન્દ્રીય કક્ષાનું રાજકારણ છે. કારણ કે રાહુલ ગાંધીની યાત્રા જે પદયાત્રા છે, ભારત જોડો યાત્રા, એ હવે ગુજરાતમાં આવી રહી છે, અને ગુજરાતમાં રાહુલ ગાંધીનો કોઈ પ્રભાવ ઉભો ન થાય એટલા માટે આ પક્ષાંતર કરીને એ જે કઈ પ્રભાવ ઉભો થાય એને તોડી નાખવા માટેના આ પ્રયત્નો છે, એવું અત્યારે પહેલી નજરે લાગી રહ્યું છે. કારણ કે ભાજપને અત્યારે કોઈ જરૂર નથી આ પ્રકારના મોટા આટલા બધા નેતાઓને લેવાની, આટલા બધા પક્ષાંતરો કરવાની, અને એટલા માટે કદાચ આ કરી શકે છે. જોકે આની પાછળનું એક બીજું કારણ શકીલભાઈ એવું છે કે જ્યારે 2022ની ચૂંટણી પૂરી થઈ એ પછી તરત જ ફેબ્રુઆરી 2023માં અર્જુન મોઢવાડિયા, ગૌતમ અદાણી અને અમિત શાહની એક ગાંધીનગરની એક ફાર્મ હાઉસમાં મિટિંગ થઈ હતી. અને એમાં એવું નક્કી થયું હતું કે જો ગેહલોતની સરકાર રાજસ્થાનમાં બનાવવા ન દે કોંગ્રેસ, તો શું કરવું, એની એક સ્ટ્રેટેજી પણ બનાવવામાં આવી હતી. અને એમાં જો શરૂઆતમાં કોંગ્રેસ બહુ એટલી બધી તૈયાર નથી ગેહલોતને મુખ્યમંત્રી બનાવવા માટે, કેટલાક બધા કારણો હતા તે બધું એના કારણે. તો ત્યારે એવું અર્જુન મોઢવાડિયાએ મધ્યસ્થી કરીને અહીંયા એક મિટિંગ ગોઠવી હતી, અને એમાં આ અશોક ગેહલોત પણ હાજર હતા. અને એમાં એવું નક્કી થયું હતું કે જો ત્યાં સરકાર ન બને તો ગેહલોત બળવો કરીને પણ સરકાર બનાવે અને એમાં ભારતીય જનતા પાર્ટી મદદ કરે. આવી એક સ્ટ્રેટેજી બની હતી. જોકે પછી તો એ મુખ્યમંત્રી બન્યા અને એ બધું થયું, એ અલગ વાત છે. પરંતુ આ બાબતો જે નક્કી થઈ હતી એના કારણે પણ આ એક રિવોર્ડ આપવામાં આવ્યું હોય એવું પણ બની શકે અર્જુન મોઢવાડિયાને. કારણ કે હમણાં છેલ્લા ઘણા આપણે જોઈએ છીએ 2022 પછીની ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા મોટાભાગે મૌન બની ગયા છે. પેલા જે સરકારની ટીકા કરતા હતા, આ જ ભાજપના નેતાઓના સ્કેમ લાવતા હતા,
એની નૈતિકતા ઉપર પણ પ્રહાર કરતા હતા અને એની આર્થિક બાબતો ઉપર પણ પ્રહારો કરતા હતા, રાજનીતિ ઉપર પણ પ્રહારો કરતા હતા. એ બંધ થઈ ગયા છે, અત્યારે જોવા નથી મળતા. અને પાછળનું એવું કારણ હોય છે કે પોરબંદરમાં જે એમની જે જીત મળી, એ જીતમાં પણ કેટલાક સમીકરણો હતા, રાજકીય સમીકરણો કે જે કોંગ્રેસ બહારના કેટલાક પરિબળોએ એને મદદ કરી હતી. હમણાં રાજીનામું આપી દીધું છે, આપી દીધું. બ્રેકિંગ ચાલે, મોઢવાડિયાએ રાજીનામું કોંગ્રેસમાંથી હા, યસ, હા. કારણ કે શંકર ચૌધરીની રાહ જોવાતી હતી, ત્યાં સુધીના તો સમાચારો હતા. તો આ જે રાજીનામું આપી દીધું છે એમાં તો હવે નક્કી જ થઈ ગયું કે ભાજપમાં જઈ રહ્યા છે. અને અર્જુન મોઢવાડિયા જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. આ એક બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે. આપણે દર્શકોને જણાવી દઈએ છીએ કે કોંગ્રેસમાંથી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે. દિલીપભાઈ, શું કહો છો? રાજીનામું, હા, જે વાત તો હતી જ, જ્યાં સુધી સત્તાવાર રીતે જાહેર ન થાય ત્યાં સુધી તો આપણે કહી ન શકીએ કે 100% જઈ રહ્યા છે. પરંતુ વાત તો હતી જ, આજથી જ વાત શરૂ થઈ હતી, સવારથી જ. આમ તો જો કે જાન્યુઆરીમાં પણ આની વાત શરૂ થઈ હતી અર્જુન મોઢવાડિયાની, કે જાન્યુઆરીમાં એ ભાજપમાં જોડાવાના છે, એવી અટકળો પણ શરૂ થઈ. ત્યારે એને સ્પષ્ટતા કરી હતી કે ભાઈ, હું ભાજપમાં જોડાવાનો નથી, માત્ર અફવા છે, મીડિયા ચલાવી રહ્યું છે, અને હું કોંગ્રેસનો ધારાસભ્ય છું, એ સુધી કહ્યું હતું. પણ એમાં ક્યાંય એક વાક્ય શકીલ નથી જોવા મળતું, શકીલભાઈ, કે એ સમયે એને એવું કહ્યું હોય કે હું ક્યારેય કોંગ્રેસ છોડીશ નહીં. આ વાક્યનો એક અભાવ હતો. એ વાક્ય હવે એની સાથે અત્યારે જોડી શકાય એવું છે. તો આજે થયું છે એ ગુજરાત માટે એક વિરોધ પક્ષ, જે મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ. અલબત્ત કોંગ્રેસ ભાજપ રાજ કરે એની સામે કોઈને વાંધો નહીં શકે, કારણ કે લોકો મત આપીને એને ચૂંટે છે. પરંતુ સામે પક્ષે લોકશાહીને જીવંત રાખવા માટે મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ. એવો મજબૂત વિરોધ પક્ષ એક કોઈ વ્યક્તિ તરીકે આપણે ગુજરાતમાં જોઈ શકતા નથી અત્યારે, અર્જુન મોઢવાડિયા સિવાય. શક્તિસિંહ ગોહિલ હતા, પરંતુ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એ એકદમ ઠંડા થઈ ગયા છે અને વિરોધ પક્ષ તરીકે પણ જોવા નથી મળતા અત્યારે, કે જે મજબૂત કહી શકાય, કે જે સત્તાધારી પક્ષને ભારે પડી શકે, એના સ્કેમ બહાર પાડીને, એના કૌભાંડો બહાર પાડીને, એની નીતિ ઉપર પ્રહારો કરીને જે કરી શકે, એવી તો અત્યારે કોઈ નેતા રહ્યા નથી. એટલા માટે આજે જઈ રહ્યા છે. અને હવે આવતીકાલે જોડાઈ જશે અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર સાથે જોડાઈ જશે. અને શકીલજી, સાથે સાથે આજે એક બીજી અફવા એવી ઊભી છે કે બીજા 2 ધારાસભ્યો છે, એ પણ કદાચ અર્જુન મોઢવાડિયાની સાથે રાજીનામા આપીને ભાજપમાં જઈ શકે છે. એક દાતાના ધારાસભ્ય અને એક પાટણના ધારાસભ્ય. આવી અફવા છે. જો કે હજુ એને કોઈ કન્ફર્મ નથી થતું, પરંતુ જે અફવા ઉડે છે ત્યારે સ્વાભાવિક છે કે દાંતા પણ આદિવાસી વિસ્તાર આવે છે. તો આ બધા વિસ્તારો જે મહત્વના પકડવામાં આવ્યા છે, એ આદિવાસી વિસ્તાર પકડવામાં આવ્યા છે. તો આ બધાની અસર કોંગ્રેસ ઉપર તો સૌથી વધારે અસર થશે, કે આખા ગુજરાતમાં અસર થશે. કારણ કે હવે કોંગ્રેસને જીતાડી શકે જે પાયામાં મજબૂત હોય એવા નેતાઓ કોણ? કોઈ નહીં. ભરતસિંહ સોલંકી છે, પણ એ અમુક વિસ્તાર પૂરતા જ છે. જે અત્યારે કોંગ્રેસના બીજા નેતા, જે કહી શકાય બીજા નંબરના નેતા, એ ભરત સોલંકી છે 1 નંબર ઉપર, શક્તિસિંહ છે, અને 3જા નંબર ઉપર જે છે એ કોંગ્રેસના જે વિધાનસભા નેતા છે અમિત ચાવડા, એ પણ પોતાના પગ ઉપર કોંગ્રેસને જીતાડી શકે એવી તાકાત તો નથી જ. તો હવે કોણ નેતા રહ્યા? સર્વમાન્ય નેતાઓ તો કોઈ રહ્યા જ નથી. આ એક મોટી ખામી ઊભી થઈ છે, જે કોંગ્રેસને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસને અમે સાવ નેસ્ત નાબૂદ કરી નાખીશું. એ હરાવીને તો કરી શક્યા છે, પણ હવે જે કેટલાક નેતાઓ બચ્યા છે એમને પણ પોતાના પક્ષમાં લઈને કરી રહ્યા છે. હમણાં જ પાટીલે જે જાહેર કર્યું હતું કે એમના 11,000 કાર્યકર નેતાઓ હમણાં 1 મહિનામાં જોડાયા છે. એ પેલા પણ લગભગ 20,000 થી લઈને 30,000 જેટલા કાર્યકર્તાઓ, નેતાઓ જોડાયા છે. આમ હવે એવું કહી શકાય કે ભાજપના જે સક્રિય કાર્યકરો છે એમાંના 40% તો કોંગ્રેસના થઈ ગયા છે. તો હવે કોંગ્રેસ એ કોંગ્રેસ રહી નથી અને ભાજપ રહ્યો નથી, એવું આપણે કહી શકીએ. જી હા, ટૂંકમાં મુદ્દાની વાત એ છે કે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે. આ એક ઓફિશિયલ સમાચાર આવી ગયા છે. અને બીજી મહત્વની વાત એ છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડે છે
તે અંગે સૌ પ્રથમ વખત સત્યડે.com એ દ્વારા આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે અથવા તો ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસને રામ રામ કરશે. મૂળ મુદ્દાની વાત એ છે દિલીપભાઈ કે અર્જુન મોઢવાડિયા જવાથી કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે છે. મૂળ પ્રશ્ન આ છે કે કોંગ્રેસનું સંગઠન વેરવિખેર થઈ જશે, કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની શક્યતા દેખાય છે આમાં. જુઓ તમને કહું કોંગ્રેસને કેટલું નુકસાન થશે કે કારણ કે કોંગ્રેસને નુકસાન તો થશે એમાં તો કોઈ બે મત નથી, પણ કેટલું નુકસાન થશે એ આ વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં આપણે જોઈ શકીશું. આજે 26 ઉમેદવારો કોંગ્રેસ ઉભા રાખશે, એમાંથી મોટા ભાગના કોંગ્રેસના જે નેતાઓ છે એ ડિપોઝિટ ગુમાવે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહેશે. આટલા મોટા પ્રમાણમાં નુકસાન તો થશે જ. આપણે પોરબંદરથી જ શરૂઆત કરીએ તો જે કારણ કે અર્જુન મોઢવાડિયા પોરબંદરમાંથી જ આગળ આવેલા નેતા છે. 1998માં જ્યારે પોરબંદર જિલ્લો બન્યો, શંકરસિંહ વાઘેલાએ એને જિલ્લો બનાવ્યો, ત્યારથી કોંગ્રેસની આજે એક પણ વખત લોકલ સરકાર બની નથી. નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સરકાર બની નથી. આ માત્ર પોરબંદર જ નહીં, આખા જિલ્લાની જે 3 તાલુકાઓ છે, 3 નગરપાલિકાઓ છે, એમાં પણ નથી થઈ. તો આ એક મોટું અસર ત્યાં જોવા મળતું હતું, જ્યાં એનો પાયો કહી શકાય અર્જુન મોઢવાડિયાનો, એ પાયો એકદમ ખખડી ગયો હતો, નબળો પડી ગયો હતો, અને વારંવાર ચૂંટણી હારી રહ્યા હતા. તો પોરબંદરમાં તો અર્જુન મોઢવાડિયા પકડ ગુમાવી ચૂક્યા હતા. હમણાં જે છેલ્લે 2022માં જે જીતા એ કેટલાક બહારના પરિબળોના કારણે જીત્યા હતા. પોરબંદરની કોંગ્રેસમાં ભાજપમાં અર્જુન મોઢવાડિયાના કારણે કોંગ્રેસ પોરબંદરના 20 જેટલા મહત્વના નેતાઓ અત્યારે ભાજપમાં છે. એ માત્ર અર્જુન મોઢવાડિયાના કારણે, એને જે પરેશાન કરતા હતા એના કારણે સારા લોકો છોડીને જતા રહ્યા હતા. એ આખી કેડર ખાલી થઈ ગઈ હતી. તો આવું જ આખા રાજ્યમાં પણ થઈ શકે છે, થયું છે પણ. દાખલા તરીકે તમે નામ આપીએ પોરબંદરમાં તો અનિલ મોતી વરસ, રાજેશ પાંજરી, ખીમજીભાઈ સહિત સાગર શક્તિ દળ અને અખાડા ગ્રુપના કાર્યકરો ભાજપ છોડીને જતા રહ્યા હતા. આપણે જોઈ રહ્યા છીએ કે જે પત્ર જે લખવામાં આવ્યો હતો એ પત્ર પણ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે પોરબંદરમાંથી પત્ર આપણી સ્ક્રીન પર અર્જુન મોઢવાડિયાના રાજીનામાનો પત્ર, એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસને છોડી દીધી છે અને ધારાસભ્ય પદ પણ છોડી. વાંચી લો બરાબર મિત્રો. આ ગુજરાતના સૌથી મોટો બ્રેકિંગ ન્યૂઝ એ છે કે અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે. આ એક બહુ મોટું ડેવલપમેન્ટ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રહ્યું છે. બીજી અગત્યની વાત છે કે લોકસભાની ચૂંટણી પહેલા અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે બીજા કેટલાક ધારાસભ્યો લાઈનમાં છે. એવું કહેવાય છે કે કમલમ પાસે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની લાઈન લાગી ગઈ છે. હજુ પણ કેટલાક ધારાસભ્યો છે. આજે સવારથી અમરીશ ઢેર હતા, ત્યારબાદ અર્જુનભાઈ મોઢવાડિયા આવ્યા, ત્યારબાદ હવે પૂજાભાઈ મૌસનું નામ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના સંગઠનના કેટલાક સક્રિય કાર્યકરો, નેતાઓ પણ ભાજપની તરફ દોડી રહ્યા છે એવા સમાચારો થયા છે. અને ભાજપ દ્વારા પણ સમગ્ર માર્ચ મહિના દરમિયાન અથવા તો લોકસભાની ચૂંટણી સુધી ભાજપ ભરો અભિયાન ચલાવવામાં આવશે અને કોંગ્રેસ છોડો અભિયાન ચલાવવામાં આવશે. મૂળ મુદ્દાની વાત એ છે કે અત્યારના સંજોગોમાં ગુજરાત લેવલ ઉપર કોંગ્રેસ માત્ર ને માત્ર વેન્ટિલેટર પર જ નહીં, પરંતુ એવું કહી શકાય છે કે ભાઈ કોફિનમાં છેલ્લા ખીલા તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસને કેવી રીતે ગુજરાતમાં સુસજ્જ કરવા તે કોંગ્રેસને સમજ પડી રહી નથી. કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. કોંગ્રેસ પાસે કામ કરતા માણસોની અછત છે. માત્ર સોશિયલ મીડિયા વીરો અને વાતમાં આરટીઆઈ વીરોની એક ફોજ ઉભી થઈ ગઈ છે કોંગ્રેસમાં. અને કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ હજુ પણ કોંગ્રેસને બેઠી કરવાના જે કામ કરવા જોઈએ તે કરતા નથી એવી એક ફરિયાદ પણ છે. એટલે સશક્ત વિપક્ષની જે વાત હતી તે વિપક્ષમાંથી પણ હવે કોંગ્રેસ નામશેષ થવા પર આવી ગઈ છે. બીજી અગત્યની વાત છે કે શું ગુજરાતમાંથી કોંગ્રેસ સંપૂર્ણપણે સમૂળગી રીતે સાફ થઈ જશે? શું ગુજરાતમાંથી હવે કોંગ્રેસને એક સીટ જીતવી તો શું પોતાની ડિપોઝિટ બચાવવા માટે પણ કશું રહેશે નહીં? તો આ ચર્ચા જે છે તે ચર્ચા આપણે દિલીપભાઈ પાસેથી જાણીએ કે આ 26 સીટોમાં કોંગ્રેસ પાસે તો કશું છે જ નહીં, એમાં પણ નહીં હતું, આજે પણ નથી. કોંગ્રેસ આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી લડવી જોઈએ દિલીપભાઈ, શું કહો છો કે આવી પરિસ્થિતિ? આમ તો હવે ખરેખર તો છે આમ આદમી પાર્ટીને જે 2 બેઠકો સાથે સમજૂતી કરી
એ ખરેખર 22 બેઠકો સાથે સમજૂતી કરી લેવા જેવી હતી. અત્યારે તો એવું લાગી રહ્યું છે જે રીતે નેતાઓ એક પછી એક છોડી રહ્યા છે, કોંગ્રેસ જે રીતે ખતમ થઈ રહી છે, તો આમ આદમી પાર્ટીને 22 બેઠકો આપી દીધી હોત અને કોંગ્રેસે 14 બેઠકો પર જો 4 બેઠકો પર જો ચૂંટણી લડી હોત તો સારું હતું. અને એટલા માટે આપણે કહી શકીએ કે આજે આખી કોંગ્રેસ હવે ખાલી થઈ ગઈ છે અને ડિપોઝિટ કેમ બચાવી એ મોટો સવાલ ઉભો થશે. જો કે આની પાછળ મોઢવાડિયાને જે લેવા પાછળના જે કેટલાક કારણો છે ભાજપમાં લેવા પાછળના, એના આગળ જે આપણે ચર્ચા કરી એ ઉપરાંત બીજા 2 કારણ એ છે કે એક તો મનસુખ માંડવિયા પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે લોકસભાની. હવે ત્યાં જે આયાતી ઉમેદવાર તરીકેની એક હવા ઊભી થઈ રહી છે કે મનસુખ માંડવિયા તો ભાવનગરથી આયાતી ઉમેદવાર છે, મૂળ ભાવનગર એમનું વતન છે, પાલીતાણા, અને ત્યાંથી આયાતી છે. આવી એક હવા ઊભી થઈ છે અને જો એ ભાજપને ગુમાવવી પોસાય એમ નથી અને એટલા માટે ત્યાં વધારે લીડથી જીતવા માટે કદાચ આ પક્ષાંતર કરાવ્યું હોય એવી પણ એક શક્યતા છે. મનસુખ માંડવિયાને અત્યારના આરોગ્ય પ્રધાન છે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં, તો એ ન હારે એ માટેની આ કવાયત માનવામાં આવી રહી છે. આપણે જોઈએ છીએ કે અર્જુન મોઢવાડિયા જે રાજીનામું આપી રહ્યા છે એની તસવીર આપણે જોઈ રહ્યા છીએ અને શંકર ચૌધરીને મારતે એ દાંતામાં હતા શંકર ચૌધરી, અને ત્યાંથી એવું કહેવાય છે કે એમને હેલિકોપ્ટર દ્વારા અહીં લાવવામાં આવ્યા છે ગાંધીનગર અને એમનું રાજીનામું લેવામાં આવ્યું છે એવી વાત એક પણ સામે આવી રહી છે. અને આ રીતે તેઓ રાજીનામું અધ્યક્ષને આપી રહ્યા છે. આપણે આ તસવીરમાં જોઈ શકીએ છીએ. આ તસવીરો કોંગ્રેસ માટે આઘાતજનક છે, ભાજપ માટે આનંદજનક છે. આ એક જે રાજીનામું આપી રહ્યા છે. જી શકીલજી, હા, શું કહેવા માંગો છો? કોંગ્રેસ માટે આ બહુ અતિ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે અને ભાજપ માટે ખુશીની સ્થિતિ છે. મૂળ મુદ્દાનો પ્રશ્ન એ છે કે માંડવિયા હોય, પુરુષોત્તમ રૂપાલા હોય કે કોઈ પણ હોય, આજે ગુજરાત ભાજપની 26 સીટમાં પરિસ્થિતિ દિલીપભાઈ એવી છે કે તમને ને મને પણ ભાજપના નામે ઉભા રાખે તો આપણે જીતી જઈએ. નથી લાગતું એવું? એવું જ છે. આજે સવારે ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજાને ફોન કરીને પણ કહેતા હતા જ્યારથી અર્જુન મોઢવાડિયાનું નામ આવ્યું ત્યારથી કે હવે તમે ક્યારે જાઓ છો ભાજપમાં? તો આવી મજાક પણ હવે ચાલુ થઈ રહી છે. આખો એક પ્રવાહ કાર્યકરો જે હતા, લાખો કાર્યકરો હતા, એ કાર્યકરો હવે ઓલમોસ્ટ ખતમ થઈ ગયા એવું જ કહી શકીએ. અને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ હવે વિરોધ પક્ષ તરીકે ખતમ થઈ જશે અને અમિત શાહે કહ્યું હતું કે અમે એને ખતમ કરી દઈશું, કોંગ્રેસને આખી ખતમ કરી દઈશું. આપણે જોઈએ છીએ શકીલજી કે કોંગ્રેસ જે ઊભી થઈ હતી તે પોરબંદરના એક માણસના કારણે ઊભી થઈ હતી. જ્યારે આઝાદીની લડત શરૂ થઈ હતી ભારતમાં 2015માં, ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા હતા અને એને એક પછી એક કોંગ્રેસને ઊભી કરી હતી અને આખી લોકપ્રિય કોંગ્રેસ બનાવી હતી. એ જ પોરબંદરના એક નેતા હતા ગાંધીજી. અને આ એક એવા નેતા છે કે જે કોંગ્રેસને જે છેલ્લો ખિલ્લો મારવાની જે તમે વાત કરી, કોફીને છેલ્લો ખિલ્લો મારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કોંગ્રેસને. એટલે કે કોંગ્રેસને ઊભી કરનાર પોરબંદર હતું અને કોંગ્રેસને છેલ્લો ખિલ્લો મારનાર પણ કોંગ્રેસ સાબિત થઈ છે, કોંગ્રેસના નેતાઓ સાબિત થયા છે. હવે કોંગ્રેસમાં રહ્યું કોણ? ભરત સોલંકી, શક્તિસિંહ ગોયલ કે અમિત ચાવડા કોંગ્રેસને ઊભી કરી શકે એમ નથી. તો આ જે છેલ્લો ખિલ્લો માર્યો છે એ પણ પોરબંદરે માર્યો છે અને પહેલો મજબૂત કરી હતી, પહેલો જે કોંગ્રેસને પાયો નાખ્યો હતો મજબૂત કરવા માટેનો એ પણ ગાંધીજી હતા, મહાત્મા ગાંધી, મોહન કરમચંદ ગાંધી જે પોરબંદરના હતા અને કોંગ્રેસને ખતમ કરવામાં છેલ્લા નેતા હતા. તો એ પણ અર્જુન મોઢવાડિયા એ ઇતિહાસમાં લખાઈ જશે. જી શકીલજી. જી દિલીપભાઈ, તમે શું લાગે છે કે ભાજપને ફાયદો કેટલો આ કોંગ્રેસીઓ પર જાય રહ્યા છે? બરાબર, સાગ મટે જઈ રહ્યા છે, ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે, બરાબર, પણ એનાથી ભાજપના જે વર્ષો જૂના સક્રિય કાર્યકરો છે, સંનિષ્ઠ વર્કરો છે, જો બીજેપી માટે રાત દિવસ કામ કરતા હતા, ગલીએ ગલીએ મોહલ્લે ભાજપાનો પ્રચાર કરતા હતા, તેવા કાર્યકરોની શું અવગણના નથી થવાની? શું એ લોકોને લાગણી નથી થઈ રહી કે એ લોકોની અવગણના થઈ રહી છે? તો એનો રિફ્લેક્શન નહીં આવશે આવનાર સમયમાં? હા, એ બધી અસરો તો થશે જ, પરંતુ હવે એ અસરની હવે સમીક્ષા કરવાનો કોઈ મતલબ રહ્યો નથી, કારણ કે ઓલમોસ્ટ કોંગ્રેસ તો ખતમ થઈ જ ગઈ છે, થવી જ જોઈએ. વારંવાર આપણે જે કોંગ્રેસને આપણે જે ક્રિટિસાઇઝ કરતા હતા ત્યારે વારંવાર આપણે બધા લોકોએ કહ્યું પણ છે કે કોંગ્રેસના જેટલા આજે 25 નેતાઓ હતા, ટોપના 25 નેતાઓ, એ બધાને
બધાને જેટલા સફેદ વાળના હતા એ બધાને પકડીને અરબી સમુદ્રમાં ફેંકી દેવા જોઈએ એવું વારંવાર ટીકાઓ મેં તો લખી જ છે કે કોંગ્રેસને આ નેતાઓને છોડી દેવા જોઈએ. પરંતુ એ કોંગ્રેસ સુધરી નહીં, પરંતુ એ સારી છે કે ભાજપે આ કોંગ્રેસને સુધારી દીધી. જેટલા આવા નેતાઓ હતા હવે ભરતસિંહ સોલંકીને પણ લઈ જવા જોઈએ, શક્તિસિંહને પણ લઈ જવા જોઈએ. જેટલા સફેદ વાળ ધરાવતા નેતાઓ કોંગ્રેસના છે એ બધાને ભાજપમાં લઈ જવા જોઈએ, તો જ કોંગ્રેસ શુદ્ધ થશે અને ફરી બેઠી થશે. બાકી આપણે જોઈએ છીએ કે છેલ્લા 38 વર્ષથી જ્યારે માધવસિંહ સોલંકીની છેલ્લી સરકાર હતી 1991 સુધીની, ત્યાર પછી કોંગ્રેસ ક્યારેય સત્તા પર આવી નથી, ક્યારેય નહીં, એક પણ વખત નહીં. તો હવે આપણે એક નવા પક્ષ, નવો કોંગ્રેસ પક્ષ બનાવે રાહુલ ગાંધી, એને ઉભો કરે તો અલગ વાત છે. પરંતુ જે કોંગ્રેસના નેતાઓ હતા એક પછી એક બધાને ત્યાં લઈ જવામાં આવ્યા છે ભાજપમાં. અને હવે નવેસરથી ભાજપ હવે કોંગ્રેસ પોતે નવેસરથી ઊભી થઈ શકે તો એવી આશા લોકો વ્યક્ત કરી શકે છે. પરંતુ આ બધી કવાયતમાં સૌથી ગંભીર બાબત શકીલજી એ સામે આવીને ઊભી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એક સરમુખત્યાર તરફ જશે. કારણ કે હવે કોંગ્રેસના નેતાઓ ટીકા કરી શકે એવી ક્ષમતા ધરાવનારાઓ કેટલા? કોંગ્રેસમાંથી ટીકા કરી શકે ભાજપના એવા કેટલા? એટલે કે અત્યારે ભારત છે એ હમણાં જે આપણે જોયું છે કે કેટલાક યુટ્યુબર્સ દ્વારા એવો એક વિડીયો રજૂ થયો હતો કે ભારત હવે એક સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યું છે અને એનું જે શરૂઆત છે એ ગુજરાતથી થઈ હોય એવું લાગે છે. કારણ કે ગુજરાત કોંગ્રેસના સૌથી મજબૂત નેતા કહી શકાય કે જે સરકારની ટીકા કરી શકે ને સરકારને મુશ્કેલીમાં મૂકી શકે, આરોપીના પિંજરામાં મૂકી શકે એવા એકમાત્ર નેતા હતા. હવે એ કોઈ રહ્યું નથી. એટલે કે હવે ધીમે ધીમે આખો દેશ એક સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યા છે. કદાચ હવે આપણે આવી ડિબેટ પણ નહીં કરી શકીએ એવું મને લાગી રહ્યું છે. આની સૌથી મોટી અસર તો આ થશે. ભલે કોંગ્રેસની જે કઈ અસર થાય તે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને કોંગ્રેસ ખતમ થવાની છે, એ અસર તો બાજુ પડી છે. પરંતુ લોકશાહી માટે આ સૌથી મોટી ખામી ઊભી થવાની છે. જયરાજસિંહે જે શરૂઆત કરી હતી કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની, ત્યાર પછી એક મોટો પ્રવાહ શરૂ ઊભો થયો છે અને એ સૌથી મોટી મુશ્કેલી લોકશાહી માટે ઊભી થઈ છે. મારી દ્રષ્ટિએ આ લોકશાહી માટે સૌથી મોટી મુશ્કેલીનો સમય આવીને ઊભો રહ્યો છે. આવું આપણે કહી શકીએ છીએ. અને એટલા માટે હવે ગુજરાતના લોકોએ ખરેખર ચેતવાની જરૂર છે એવું મને લાગી રહ્યું છે. જી. તાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. દિલીપભાઈ, અર્જુનભાઈની વાત આ વાત માત્ર ગુજરાતની નથી, આ માત્ર કોંગ્રેસ કે ભાજપની નથી. આ વાત છે આ દેશની વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહીની વાત છે. આ વાત છે આ દેશની સૌથી મજબૂત અને વિકાસશીલ સરકાર એવી ગુજરાતની વાત છે, જે સતત સમૃદ્ધિથી ભરપૂર છે, છલોછલ છે એવા ગુજરાતની વાત છે. આપણે જોઈએ છે કે ભાઈ વિરોધ પક્ષ જ ના હોય તો પ્રજાના પ્રશ્નોનું શું થશે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ શું કરશે? તો થાય છે એવું, અને કુદરતનો નિયમ પણ એવો છે કે જ્યાં કોઈ વિરોધ પક્ષ નથી હોતો તો ત્યાં આપમેળે એ જ વસ્તુમાંથી કોઈ વિરોધ કરનારો નીકળી જાય છે અથવા તો વિરોધ કરવા આગળ આવે છે. પરંતુ એ વિરોધની સીમા હોય છે, મર્યાદા હોય છે. આપણે અર્જુનભાઈ મોઢવાડિયાના આ સમાચારો જોતા કોંગ્રેસની સ્થિતિ હવે ગુજરાતમાં શું બનશે, કોંગ્રેસ કેવી રીતે કરવટ લેશે, કોંગ્રેસનું ઊંટ કેવી રીતે પડખું ફેરવશે, તે હવે આવનાર સમયમાં જોઈશું. દિલીપભાઈ, આપણે દર્શકો પાસેથી રજા લઈએ. નવા સમાચારો શકીલજી, તમે આ ચર્ચામાંથી તમારે જે મહત્વના કામો છે એમાં રોકાઈ શકો છો. મારી પાસે જે કેટલીક ઇન્ફોર્મેશન છે એની હું કેટલુંક ચાલુ રાખું છું. એ દરમિયાન તમે પછી 10 મિનિટ જેટલો સમય લઈશ અને એ બધી વિગતો અત્યારે જે કંઈ આપણી પાસે હાથવગી વિગતો છે અર્જુન મોઢવાડિયાના સંદર્ભમાં એ વિગતો હું રજૂ કરું છું. એમાં ખાસ કરીને આપણે જોયું છે કે પોરબંદરમાં જે કંઈ થયું છે, તો શકીલજી તમે હા યસ, હવે આમાંથી ચર્ચામાંથી તમારે જે જોવું હોય તો જઈ શકો છો. અને જે ખાસ કરીને જે પોરબંદરમાંથી આપણે જોયું છે કે પોરબંદરમાંથી જે રીતે કોંગ્રેસ ખતમ થઈ એમાં મોટાભાગના નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે. જે રીતે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપ્યું છે અને લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. શંકર ચૌધરીને આપ્યું છે, હમણાં જ આપ્યું છે, થોડી મિનિટો પહેલા જ એમણે રાજીનામું સ્વીકાર્યું પણ છે અને હું સ્વીકારું છું એવું કહી રહ્યા હોય એવું આપણે અનુમાન મૂકી શકીએ. જેમણે સહી પણ કરી અધ્યક્ષ તરીકે આ પત્રો પર એમણે જોયું છે કે જો સહી કરી રહ્યા છે અને એમણે સહી કરીને અર્જુન મોઢવાડિયાનું રાજીનામું મંજૂર કર્યું છે. હવે અર્જુન મોઢવાડિયા આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે
જોડાઈ જશે જ, હવે તો કોઈ સવાલ નથી. અને હવે ફરીથી પોરબંદરમાં ચૂંટણી થઈ શકે છે, પોરબંદરમાંથી એવું ચૂંટાય અને પછી કદાચ સરકારમાં પ્રધાન બની શકે એવું શક્યતા છે. લોકસભામાં એમને ઊભા રાખે એવું બની શકે એવી પણ એક અટકળ આપણી સામે આવીને ઊભી રહી છે. આપણે જોઈ રહ્યા છે શંકર ચૌધરી, એમણે રાજીનામું મંજૂર કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે રાજીનામું પત્ર છે એના પર સહી કરીને એને મંજૂરી આપી છે, એવું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. કારણ કે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. આપણે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં જે રીતે એક પછી એક ભાજપમાં અર્જુન મોઢવાડિયાના કારણે લોકો ગયા હતા, એમાં મોહન મોઢવાડિયા પણ છે, એની અવગણના થતી હતી, એ પણ ગયા હતા. સાથે સાથે ભાનુભાઈ ઓડેદરા પણ નિષ્ક્રિય થઈ ગયા હતા. વિજય કાછડા પણ અર્જુનભાઈથી નારાજ હતા. અર્જુનભાઈના પડોશી બાબુભાઈને ત્યાં બાબુભાઈ મોખીરીને ત્યાં કામ કરતા હતા, આપણે જોયા છીએ. અને ભાજપમાં જોડાઈ જતા 45માંથી 41 જેટલી ગ્રામ પંચાયતો ગુમાવી હતી કોંગ્રેસે. હવે આખું આ ગુજરાતમાં આવું જ થયું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે મોટાભાગની તાલુકા પંચાયત, અત્યારે 14 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે રહી છે. જિલ્લા પંચાયત એક પણ કોંગ્રેસ પાસે નથી. નગરપાલિકાઓમાં માત્ર ને માત્ર 7 નગરપાલિકાઓ છે. મહાનગરપાલિકા એક પણ કોંગ્રેસ પાસે નથી. એટલે કોંગ્રેસનો જે પાયો છે એ ખતમ થઈ ગયો છે. અને હવે કાર્યકરો જે છે કોંગ્રેસના એક પછી ભાજપમાં ખેંચી લેવામાં આવે છે. એક નેતા જે જાય છે કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં જાય છે, ત્યારે ભાજપમાં આ મોટા નેતાઓના કાર્યકરો છે, મોટો સમૂહ એની સાથે જોડાઈ જતો હોય છે અને સૌથી મોટી અસર એની થતી હોય છે. તાલુકા પંચાયત 3 બેઠકો પર જોયું છે આપણે પોરબંદરમાં પણ માત્ર નગરપાલિકાની 42માંથી 36 બેઠક ભારતીય જનતા પાર્ટીની પોરબંદર નગરપાલિકામાંથી આ પરિસ્થિતિ આવી રહી હતી. હવે પુંજા વંશથી લઈને અમરીશ ડેર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાય એવી શક્યતા છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ગમે ત્યારે રાજીનામું આપી દઈ શકે છે. તો આ બધા જ આવતીકાલે કદાચ જોડાઈ શકે છે, એવું પણ બની શકે છે. CR પાટીલ છેલ્લા 2 વર્ષથી સમયથી કહેતા હતા કે મેં રૂમાલ પાથરીને રાખેલો છે અમરીશ ડેર માટે અને એ બસમાં આવી જશે, આવી ગયા. એટલે કે CR પાટીલની વાત ખોટી નથી, સાચી વાત સાબિત થઈ છે. 2 વાર મંચ પરથી એ કહી ચૂક્યા હતા કે અમરીશ ડેર કોંગ્રેસમાં આવી જશે. અને ભાજપ ધારે છે ત્યારે, જે લોકોને ધારે છે ત્યારે એ લઈ લે છે ભાજપમાં. એ આપણે જોયું છે અત્યાર સુધીમાં. અનેક નેતાઓ એવા છે કે જે આપણે એવું કલ્પના પણ ન કરી શકીએ કે કોંગ્રેસ છોડશે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે એવી કોઈ કલ્પના આજથી 2022ની ચૂંટણી પહેલા કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. 2022ની ચૂંટણી પછી એ કલ્પનાની શરૂઆત થઈ હતી કે અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે છે, ગયા. કોઈ પણ હવે એ શક્ય નથી. રાહુલ ગાંધી જઈ શકે? કોઈ કલ્પના આજે કરી શકે છે? નથી કરી શકતું. આવું જ હતું અર્જુન મોઢવાડિયા માટે, અમરીશ ડેર માટે. અને આ બધા જ કોંગ્રેસને રામ કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે ગુજરાતમાં આવી રહી છે ત્યારે આ બધું થઈ રહ્યું છે. એટલા માટે કોંગ્રેસ માટે સૌથી મોટો ફટકો છે. અને આખી આ હવા જે છે એ આખા દેશમાં ઊભી થવાની છે કે ગુજરાતના સૌથી મજબૂત કહી શકાય એવા નેતા કોંગ્રેસના એ જતા રહ્યા છે. અહેમદ પટેલ જૂથના મજબૂત નેતા કહી શકાય. મોટાભાગે અહેમદ પટેલ જૂથ જતું રહ્યું છે. શક્તિસિંહ ગોહિલ પોતે એક રહ્યા છે, પરંતુ એ પણ એમના પોતાનું કોઈ જૂથ નથી, પોતાના કોઈ નેતા કહી શકાય એવા નથી શક્તિસિંહ ગોહિલ સાથે. કારણ કે એ કોઈ માટે ક્યારેય લડ્યા નથી. કોઈને માનો કે જયરાજસિંહ પરમાર ગયા તો જયરાજસિંહ પરમાર અને શક્તિસિંહ ગોહિલ બંને સગા થાય છે. અને છતાં પણ એમણે ક્યારેય શક્તિસિંહ ગોહિલે જયરાજસિંહ માટે ક્યારેય કોઈ ભલામણ કરી નથી. ગુજરાતમાં સૌથી મોટા મજબૂત શક્તિસિંહ ગોહિલના મજબૂત ટેકેદાર કહી શકાય એવા જયરાજસિંહ પરમાર હતા. શું મદદ કરી એમણે? કોંગ્રેસ છોડીને જતા રહ્યા. હવે આ અર્જુન મોઢવાડિયા આપણે જોઈ રહ્યા છે કે હળવા મૂળમાં દેખાય છે. અને એવું લાગી રહ્યું છે કે એ ત્યાં કોઈ ભાજપમાં કોઈ મહત્વનો હોદ્દો મળી શકે છે, કદાચ પ્રધાન બની શકે અને લોકસભાની ચૂંટણી પણ લડી શકે, એવું પણ બની શકે છે. કારણ કે હજુ ભાજપે તમામ
બેઠકો જાહેર નથી કરી. કદાચ બની શકે કે જુનાગઢમાં અર્જુન મોઢવાડિયાને લોકસભાની ચૂંટણી લડાવે. અર્જુન મોઢવાડિયાનો મજબૂત પાયો છે જુનાગઢમાં, કારણ કે જુનાગઢ પોરબંદર જ્યારે જિલ્લો બન્યો એ પેલા જુનાગઢ જિલ્લામાં હતું પોરબંદર. તો આ મજબૂત પાયો છે અને જુનાગઢમાંથી કદાચ એને ચૂંટણી લડાવી શકે છે અને ગુજરાત સરકારમાં પ્રધાન પણ બનાવી શકે છે. આ બે શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. એમાંથી કોઈ પણ એક તો થશે, કોઈ પણ એક થશે. એના વગર અર્જુન મોઢવાડિયા શા માટે જાય ત્યાં? કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અર્જુન મોઢવાડિયા, અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા, આખું નામ એમનું અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા છે, કે જે ગુજરાતના રાજકારણને અનેક વખત એમણે હચમચાવી મૂક્યું છે. ગુજરાતના રાજકારણને એમણે હચમચાવી મૂક્યું છે. એવા બધા એ ભારતીય જનતા પાર્ટીના કૌભાંડો લઈને સામે આવ્યા છે અને હવે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. એમની જે ઉંમર છે એ, કારણ કે એમનો જે જન્મ થયો છે એ 1957માં 17 ફેબ્રુઆરીના રોજ એમનો જન્મ થયો છે અને પોરબંદરના મોઢવાડા ગામ છે એ મોઢવાડા ગામમાં એમનો જન્મ થયો છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી એ આવે છે. બાહોશ નેતા છે. એમનું બાળપણ પણ ત્યાં જ વીત્યું છે. લોકો બાળપણથી જ એક નમ્ર નેતા તરીકેની એની ઇમેજ ઊભી થઈ છે અને ત્યાં જોડાયા, ભાજપમાં જોડાયા ત્યાં સુધી એની નમ્રતા, કોઈ પણ કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, સામાન્ય ગુજરાતનો કોઈ પણ સામાન્ય કાર્યકર જો સામાન્ય લોકો પણ ફોન કરે ત્યારે એ હંમેશા માટે ફોન ઉપર તો અવેલેબલ હતા જ, પરંતુ અમદાવાદના ગુરુકુળ રોડ ઉપર અને પોરબંદરમાં એમનું જે નિવાસસ્થાન છે ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકતા હતા, સરળતાથી જઈ શકતા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વ સમજે છે, એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાના ખેતીનું કામમાં મદદ કરતા હતા. ખેતીમાં પોતે કામ કરેલું છે. જમીની સ્તર પર એમણે કામ કરવાનો અનુભવ છે અને એ ભાજપને હવે કામ લાગશે. જમીન સાથે જોડાયેલા નેતા છે. કુંવરજી બાવળિયા પછીના એ કહી શકાય, અર્જુન રાઠવા પછીના જે કહી શકાય ભાજપમાં જોડાયેલા નેતા નરહરી અમીનથી લઈને, નરહરી અમીન તો ઠીક છે કે એક હાઈફાઈ નેતા ગણવામાં આવતા હતા, જમીન સાથે જોડાયેલા બહુ ઓછા હતા. પરંતુ આ કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા, અર્જુન રાઠવા જે છે, રાઠવા બંધુઓ છે, એ જમીન સાથે જોડાયેલા હતા અને એ હવે કોંગ્રેસને મજબૂત કરશે. હવે કોંગ્રેસ જે રહ્યો છે ઓબીસી પક્ષ તરીકે રહ્યો છે. જે કંઈ અર્જુન મોઢવાડિયાના ગયા પછી હવે ભરત સોલંકી રહ્યા છે, પરંતુ ભરત સોલંકી આપણે જાણીએ છીએ એમનો તો છૂટો સ્વભાવ છે, એના કારણે કોંગ્રેસના કાર્યકરો એને માન્ય નથી કરતા. ટેકનિકલ કેટલાક કારણોસર જયરાજસિંહ પછીનું આ સૌથી મોટું, જે જયરાજસિંહ થી કોંગ્રેસના પતનની શરૂઆત થઈ હતી એના રાજીનામાથી, ત્યારથી અત્યાર સુધીનું આ સૌથી મોટું કહી શકાય એવું રાજીનામું કહી શકાય કોંગ્રેસ માટે. અને આઈડિયોલોજી ધરાવતા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને સૌથી મોટો આઘાત લાગે છે. 2 વર્ષ પહેલા જયરાજસિંહ છોડ્યું હતું કોંગ્રેસ. અત્યારે જયરાજસિંહ પોતે પણ કોંગ્રેસની જે કોંગ્રેસ ભાજપ જોડો એક સમિતિ બની છે એમાં જયરાજસિંહ આજે છે, પ્રવક્તા પણ છે ભાજપના. આજ એ છે કે જે શક્તિસિંહની એકદમ નજીક હતા છતાં પણ એ છોડીને ગયા છે કોંગ્રેસ. કારણ કે ગુજરાતમાં શક્તિસિંહના પોતાના કોઈ સમર્થકો નથી, કોઈની પાસે કારણ કે કોઈની માટે એ લડ્યા નથી, ક્યારેય નથી લડ્યા, કે એને કડવા પણ નથી થયા ક્યારે. હંમેશા માટે મીઠી મીઠી વાતો કરી છે એમણે. નહીતર જયરાજસિંહ એમને જે સંબંધી છે, ખાસ ટેકેદાર છે શક્તિસિંહના, એ શા માટે કોંગ્રેસ છોડે? હાર્ડકોર સમર્થકમાંના એક હતા. એમણે ક્યારેય જયરાજસિંહની ભલામણ નથી કરી. શા માટે આવું કરે છે? આ એકમાત્ર ઉદાહરણ છે. આવા તો હજારો કાર્યકરો એવા છે કે જેના માટે ખરેખર શક્તિસિંહ લડવું જોઈએ, નથી લડ્યા. જિંદગીમાં શક્તિસિંહ ક્યારેય આવા લોકોને સાચવ્યા નથી. અને એટલા માટે આજે વિરોધ પક્ષનું જે કલેવર બદલાઈ રહ્યું છે એ આ નેતાઓ એના માટે જવાબદાર છે. 25 વર્ષથી ટિકિટ ધારાસભ્યો
ટિકિટની વહેંચણી આપણે જોઈ રહી છે, પક્ષાપક્ષી જોવા મળે છે. છેલ્લા દિવસે બબાલો થતી હોય છે ટિકિટો આપવામાં. ધારાસભ્યો તારા મારાને જ ધારાસભ્યો બનાવવા એવી નીતિ રહી છે. તારા પછી મારો એવા હોદ્દેદારોની નિયુક્તિ થતી રહી છે. કેન્દ્રના ડેલિગેટ્સ આપણે જોઈએ છે કે 25 વર્ષથી એક ને એક નામો રહ્યા છે. આ ધારાસભ્યો જુઓ, કોઈ પણ વસ્તુ જુઓ તો એક ને એક નામો 25 વર્ષથી જોવા મળી રહ્યા છે. તો પછી આ જ હાલત થવાની છે ને કોંગ્રેસની. કોંગ્રેસને બચાવનાર કોણ છે? અને આના માટે જો કોઈ જવાબદાર હોય તો સૌથી વધારે કોંગ્રેસમાં ના પતન માટે સૌથી કોઈ જવાબદાર હોય વધારે તો એ ભાજપ નથી, કોંગ્રેસ પોતે જ છે. અને કોંગ્રેસના આવા જ નેતાઓ છે, બની બેઠેલા નેતાઓ કે જેનો કોઈ પાયો નથી એવા. લોકસભાની બેઠક અત્યારે 26 માંથી 26 ભાજપને આવી એવી સ્થિતિ છે જ. એમાંથી 26 માંથી 27 થવાની નથી. છતાં ભારતીય જનતા પાર્ટી આ નેતાઓને કેમ લઈ રહી છે? કોંગ્રેસે વિચારવું જોઈએ. શંકરસિંહ એકી સાથે 17 ધારાસભ્યો લઈને ગયા હતા, તો છતાં પણ 77 આવી હતી. તો આ જે આખું હિસ્ટીરિયા, માસ હિસ્ટીરિયા ઉભો થયો છે ભાજપમાં જવાનો, એ માસ હિસ્ટીરિયા ઉભો જે થયો છે એની પાછળના જો કોઈ જવાબદાર કોઈ હોય તો ભાજપ તો છે જ, પણ સૌથી વધારે તો કોંગ્રેસ એના માટે જવાબદાર છે. કોંગ્રેસના નેતાઓ એના માટે જવાબદાર છે. ભરતસિંહ સોલંકી એટલા જ જવાબદાર છે. રાહુલ ગાંધી પોતે આના માટે જવાબદાર છે. કારણ કે રાહુલ ગાંધી એ ખરેખર ધ્યાન રાખવાની જરૂર હતી. કોંગ્રેસના પ્રમુખે રાષ્ટ્રીય પ્રમુખે શું કર્યું ગુજરાત માટે? ગેહલોત અહીંયા આવીને જે કંઈ લડત આપી હતી, 77 બેઠકો મળી હતી. પછી રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. તો આના માટે સૌથી વધારે જવાબદાર તો આ જ કોંગ્રેસના નેતાઓ છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી પણ એટલા જ જવાબદાર છે. અહેમદ પટેલે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું, ખાસ કરીને નરેન્દ્ર મોદીનું પડખું સેવ્યું હતું, રાજકીય પડખું સેવ્યું હતું, અને એના કારણે એક પછી એક કોંગ્રેસને ફટકાઓ પડ્યા હતા. ભરૂચની બેઠકથી લઈને અનેક નિર્ણયો એવા હતા કે જે કોંગ્રેસને ખતમ કરે એવા હતા. અહેમદ પટેલના એ કોંગ્રેસના સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. એમણે ગુજરાતમાં ધનોત્પન્ન કાઢવાનું શરૂ કર્યું હતું. માધવસિંહ સોલંકીથી શરૂઆત થઈ હતી અને અહેમદ પટેલે એમાં ખીલાઓ ઠોક્યા હતા. અને છેલ્લા ખીલાઓ જે ઠોક્યા છે એ શક્તિસિંહ ગોહિલના સમયમાં કોંગ્રેસ ધીમે ધીમે ખતમ થઈ ચૂકી છે. હવે એનો પાયો ક્યાંય રહ્યો નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની જે સ્થાનિક સરકારો જે છે, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં કોંગ્રેસનું હવે અસ્તિત્વ કેટલું રહ્યું છે? માત્ર 3 થી 4% જ રહ્યું છે. માત્ર 4%. એમાંય મહાનગરોમાં તો બિલકુલ નથી. જે આજે 16-17 મહાનગરો બન્યા છે ગુજરાતમાં, 8માં અત્યારે જે છે એ ચૂંટાયેલા સભ્યો જે છે એ ભાજપની બોડી છે. કોંગ્રેસની ક્યાંય નથી 8 મહાનગરોમાં. કે જ્યાં 3.5 કરોડ લોકો શહેરી વિસ્તારોમાં રહે છે, ત્યાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. તો એક પછી એક અહીંયા અસ્તિત્વ મટી રહ્યું છે. એ આપણે જોયું છે. કોંગ્રેસના જે મસીહાઓ હતા એ મસીહાઓ રહ્યા નથી. સોનિયા ગાંધીએ બને ત્યાં સુધી કોંગ્રેસ વહેલી તકે છોડી દેવી જોઈએ. રાહુલ ગાંધીએ માત્ર પોતાના પગ ઉપર કોંગ્રેસને આગળ કરવાના બદલે એની સાથેના જે નેતાઓ છે એને પણ આગળ કરવા જોઈએ. ક્યાં આગળ કરે છે? કઈ રીતે આગળ કરે છે? ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે કે જેને કોંગ્રેસમાં આગળ કરવા જોઈએ રાહુલ ગાંધીએ, પરંતુ નથી કરતા. આ બધી જે બાબતો એક પછી એક આપણે જોઈએ છે કે કોંગ્રેસના પતન માટે જવાબદાર કહી શકાય. શરૂઆતથી લઈને આજ સુધી એ પતન માટેના જે નેતાઓ જે જવાબદાર છે ગુજરાતના તો છે જ, પરંતુ સાથે સાથે કેન્દ્રના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, આ બધા જ નેતાઓએ ખરેખર ચેતવાની હજુ પણ જરૂર છે. જેટલા કોંગ્રેસના મહત્વના સફેદ વાળ ધરાવનારા જેટલા પણ નેતા છે કોંગ્રેસમાં, જેટલા પણ નેતા છે, એ તમામને એક બાજુ પર મૂકી દેવા જોઈએ. એને સલાહકાર તરીકે પણ ન રાખવા જોઈએ. તો જ કોંગ્રેસ ફરી ગુજરાતમાં ઊભી થશે. અને ગુજરાતના લોકો ઈચ્છે છે કે મજબૂત વિરોધ પક્ષ હોય, ભલે એ કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એનસીપી હોય કે ટ્રાઇબલ પાર્ટી હોય, કોઈ પણ હોય, પણ મજબૂત વિરોધ પક્ષ ગુજરાતમાં હોવો જરૂરી છે. નહીતર આજે નહીં તો આવતીકાલે આ જ ગુજરાતના નેતાઓએ ગુજરાતે સહન કરવું પડશે કે જ્યારે એક અત્યારશાહી ભર્યું વલણ ગુજરાતમાં જોવા મળશે ત્યારે બધા જ લોકોએ સહન કરવું પડશે. માત્ર કોંગ્રેસે જ નહીં. કોંગ્રેસના નેતાઓ તો પોતાને સલામત માનીને ત્યાં જતા રહ્યા છે. હવે તો ત્યાં
બીજો કોઈ સ્કોપ પણ રહ્યો નથી. અને આ બધી વિગતો આપણે જોઈએ છીએ કે આ જે પરિસ્થિતિ અર્જુન મોઢવાડિયા રાજીનામું આપ્યા પછી ગુજરાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ જ રીતે ગુજરાતની પરિસ્થિતિ અત્યંત ખરાબ ઊભી થઈ છે. લોકો માટેની, લોકશાહી માટેની ખરાબ ઊભી થઈ છે. આ નેતાઓ પદ મેળવીને, સત્તા મેળવીને ખુશ થશે, ખુરશી મેળવીને ખુશ થશે, પરંતુ પ્રજાનું શું એ સૌથી મોટો આજે ચિંતાનો વિષય છે. અને એટલા માટે લોકોએ જાગવાની ખાસ જરૂર છે. લોકોએ ઊભા થઈને મજબૂત વિરોધ પક્ષ તરીકે પણ એક નેતાઓ ચૂંટવા જોઈએ. અને મજબૂત વિરોધ પક્ષ કોઈ પણ, કોંગ્રેસ, આપણે એવું નથી કહેતા કે કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ. આમ આદમી પાર્ટી અથવા તો બીજા કોઈ પણ પક્ષને એક મજબૂત ભાજપને જે જવાબ આપી શકે એવા નેતાઓ હોવા જોઈએ એવું આપણે માનીએ છીએ. આ ચર્ચાને આપણે અહીં જ હવે અટકાવીએ છીએ અને હવે આવતીકાલે આવા જ વિષય ઉપર કોઈ આવા જ વિષય ઉપર આપણે આવતીકાલે ચર્ચા કરીશું. અને એક પછી એક કઈ રીતે ગુજરાતના રાજકારણને ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતે કબજે કરી લીધું છે એવો એક વિષય લઈને આવતીકાલે પણ આપણે આવીશું. ત્યાં સુધી નમસ્કાર.